કેમ છો મિત્રો? જય માતાજી. તો આજે આપણે વલસાડ નજીક આવેલા દરિયા કિનારે પહોંચી ગયા છે અને અહીંયા એટલે કે દરિયા કિનારે મળતી મેગી અને મકાઈ ટ્રાય કરવાના છે. તો ચાલો જોઈએ. તો મેગીનો મસાલો જો આ છે મસ્ત મજાનો કટ થઈ રહ્યો છે અને આ જેવું પાઉચ અંદર છે. ઓકે કલર તો આ છે મેગી. ત્યારબાદ એમાં મેગી મસાલાના પણ પેકેટ નાખી દેવામાં આવે છે. તો આ પડી ગયું અમારું વલસાડ બાજુનું ફેમસ મસ્ત મજાનો લીંબુ ચટણી. મસ્ત દરિયા કિનારો છે, તમે જોઈ શકો છો. અહીંયા મેગી બને છે. તો ત્યારબાદ મેગીને કૂક થવા દેવામાં આવે છે. 5-10 મિનિટની અંદર મસ્ત મજાની મેગી તૈયાર થઈ જશે અને બીજી બાજુ મકાઈની ભેલની પણ તૈયારી થઈ ગઈ છે. તો અહીંયા કાંદા કાપવામાં આવી રહ્યા છે, તમે જોઈ શકો છો કેટલી સ્પીડમાં મસ્ત મજાના કાંદા. ત્યારબાદ હવે ટામેટાની વારી આવી ગઈ છે. કારણ કે દરિયા કિનારે જાઓ તો આવી જ બધી વસ્તુઓ ચટપટી ખાવાની તો મજા આવતી હોય છે. બસ કમી છે અહીંયા ખાલી વરસાદની. વરસાદ બી આવી જતે તો ખૂબ જ મજા આવી જતી, બટ બહુ જ ગરમી હતી. ત્યારબાદ ધાણો પણ આવી જાય છે. ધાણો તો દરેક ચાટની જાન હોય છે, તેવી જ રીતે આમાં મકાઈમાં પણ નાખવામાં આવે છે. હા, હજુ એ વસ્તુ અલગ છે કે ડુમટ સાઈડ થોડી અલગ મળે છે, પણ અહીંયાની પણ થોડી અલગ છે. પણ હા, કેરીની સિઝન ચાલે છે એટલે કેરી પણ અહીંયા નાખવામાં આવેલી છે. ડુમસમાં થોડુંક અલગ હોય છે, પણ જ્યારે ડુમસ જઈશું ત્યારે શેર કરશું. અને અહીંયા હવે મકાઈ જે છે એને કાઢી લેવામાં આવે છે. અને હા, તમે જેટલા પણ લોકો જો છો, તમે લોકોએ ખાધી છે કે નહીં આ રીતની મકાઈ, મને જરૂરથી કમેન્ટ કરજો. અને ત્યારબાદ મકાઈને આવી રીતે મસ્ત મજાની કટ કરી લેવામાં આવે છે, જેથી એના એક એક દાણા અલગ થઈ જાય અને એક એક દાણા સુધી મસાલો પહોંચી જાય. કારણ કે મસાલેદાર અને ચટપટી હશે તો જ તો ખાવાની મજા આવશે ને. તો મસાલામાં શું શું મસાલા પડે છે તો હું તમને એ પણ જણાવી દઉં. તો ત્યારબાદ સૌથી પહેલાં અહીંયા લઈ લેવામાં આવશે લીંબુ, કારણ કે લીંબુ, મકાઈ અને મરચુંનો ટેસ્ટ તો બહુ જૂનો છે અને એનાથી મકાઈનો આખો ટેસ્ટ જ બદલાઈ જતો હોય છે. બટ આ મકાઈની ભેલ છે, જેથી કરીને આમાં બહુ બધી વસ્તુઓ પાછી એડ કરવામાં આવે છે. તો લીંબુ નંખાઈ ગયા બાદ એની અંદર હવે વારો ચાટ મસાલો અને ધાણા જીરો પાવડરનો આવે છે. તો આ બધો મિક્સ મસાલો છે. ત્યારબાદ એની અંદર હવે મરચું, મીઠુંનું પણ એક મિક્સચર આવે છે, તો તે પણ નાખી દેવામાં આવે છે. મને તો તીખું તમતમતું મજા આવે છે, તો એ પ્રમાણે હું તીખાશ પણ એડ કરાવું છું. ત્યારબાદ થોડું તેલ પણ નાખી દીધું છે. અને તેલ બાદ અહીંયા વલસાડ સાઈડનું ફેમસ લીલી ચટણી પણ નાખી દીધી છે. અને બધી જ વસ્તુઓની અંદર આપણે જે સેલેડ સમારેલું હતું એ પણ નાખી દીધું. તો બહુ જ હેલ્ધી સેલેડ એટલે કે મીન્સ કે ભેલ તૈયાર થઈ ગઈ છે. હા, બહારની ભાષામાં કહે તો સેલેડ જ થયું છે, બટ આપણી ભાષામાં કહીએ તો ભેલ થઈ ગઈ. અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને ત્યારબાદ એને સર્વ કરી દેવામાં આવે છે મસ્ત મજાની પ્લેટની અંદર. અને બીજી બાજુ અમે બધા ગયેલા હતા, તો બધાની સાથેની વાતચીત અને બીજું પણ ચાલુ છે. મેગી પણ કૂક થઈ જ ચૂકી છે અને અહીંયા ભેલ પણ સર્વ થઈ રહી છે. ભેલ સાથે સાથે આપણને શું મળશે યાર? શું મળવાનું? ચમચી મળવાની. ચમચી વગર કેમ ના ખાવાના? તો બસ ચમચી પણ મસ્ત મજાની મૂકી દેવામાં આવે છે. ઉપરથી સેવ. અને હા, ડુમસમાં કયા કલરની સેવ નાખે છે મને જરૂરથી કમેન્ટ કરજો. અને હા, બીજું શું કહેવાનું? બહુ બધું કહેવાનું છે. ટેસ્ટ બી હજુ કરવાનું બાકી છે યાર, તો ટેસ્ટિંગ પણ આપણે હવે જરૂરથી કરશું. તો ફાઇનલી મારી પાસે મકાઈની ભેળ આવી ગઈ છે અને એમાં મસ્ત કેરી, ટામેટું બધું નાખ્યું જેમ કે તમે જોયું. તો ટેસ્ટ પણ કરી લઈએ, તમે બધા પણ ખાઈ લો. એટલી મસ્ત મજાની છે, ચટપટી છે કે મજા પડી જાય. તીખા ઓછી છે કારણ કે હું તીખું વધારે ખાઉં છું, તે વિચારશું. અને અહીંયા પડી છે મેગી, તો મેગી ટેસ્ટ કરી લઈએ. પહાડો વાળી મેગી, હવે દરિયા કિનારા વાળા મેગી. હા, પણ મસ્ત છે, એકદમ સિમ્પલ છે પણ બહુ જ મસ્ત, મજા પડી જાય. તો તમે બધા પણ આવા જ વિડીયો જોતા રહેવા માટે ચેનલને લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.